નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા આપ સૌ મિત્રોનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો, જેથી કરી અમારા આવનારા નવા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આજે આપણે રશિયા જાપાન યુદ્ધના કારણો અને પરિણામોના અનુસંધાને ચર્ચા કરીશું. આમ જોઈએ તો 20મી સદીની શરૂઆતનો સમયગાળો યુરોપમાં અલગ અલગ પ્રદેશોમાં નાના નાના યુદ્ધો થયા. તે પ્રથમ વિશ્વયુદ્ધની તૈયારી હતી, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે આ સમયગાળા દરમિયાન રશિયામાં જારશાહી શાસન વ્યવસ્થાના સમયમાં રશિયાનું ઝડપી આધુનિકરણ થયું હતું. આ ઉપરાંત 20મી સદીના શરૂઆતના સમયગાળા દરમિયાન રશિયા અને જાપાને આ બંને દેશોએ સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપ્યું હોવાથી ઈસવીસન 1905માં રશિયા જાપાન યુદ્ધ થયું હતું. આમ ઈસવીસન 1904-05ના સમયગાળા દરમિયાન રશિયા જાપાન યુદ્ધ થયું. તેની પાછળ કોઈ એક પરિબળ જવાબદાર નહોતું. તેની માટે અનેક કારણો જવાબદાર રહેલા હતા. તેમાં સૌથી પહેલું હતું રાજકીય કારણ. કારણ કે 20મી સદીના શરૂઆતના સમયગાળા દરમિયાન યુરોપમાં રાજકીય દ્રષ્ટિએ એક એવી માન્યતા પ્રચલિત હતી કે જેનું સામ્રાજ્ય મોટું તેની શક્તિ વધારે, અને તેના કારણે યુરોપના મોટાભાગના દેશો સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપી પોતાના સામ્રાજ્યનો કે પોતાના સંસ્થાનો સ્થાપિત કરવા માટેના પ્રયાસો કરતું હતું. જ્યારે બીજી તરફ પૂર્વમાં એક એવું નાનકડું એવું દેશ હતું કે જે પોતાનું આધુનિકરણ કરવાની સાથે સાથે પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું. અને તેમાં આ સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપનાર પૂર્વનો દેશ એ હતું જાપાન. આમ જાપાન દ્વારા પણ સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપી અને પોતાના રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટેના પ્રયાસો કરી રહ્યું હતું. રશિયાએ પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે તેણે ચીન તરફ દ્રષ્ટિ દોડાવી હતી. જ્યારે બીજી તરફ જાપાન પણ પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે પશ્ચિમી દેશોના કે જે ગુરુ કરતાં પણ વધારે સવાયુ બનવા માટેના પ્રયાસો કરી રહ્યું હતું. આમ વિસ્તારવાદની એકધારી સફળતા પ્રાપ્ત કરવા માટે જાપાન પણ ચીની તરબૂચના વધુ ટુકડા મેળવવા માટે પ્રયાસો કરી રહ્યું હતું. આમ જાપાન અને રશિયા ચીનમાં પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે બંને વચ્ચે ઝઘડાઓ થયા હતા. આમ રાજકીય કારણને ઈસવીસન 1904-05ના રશિયા જાપાન યુદ્ધ માટે જવાબદાર પરિબળ તરીકે ગણવામાં આવે છે. રશિયા જાપાન યુદ્ધ માટે આંતરરાષ્ટ્રીય કૂટનીતિને પણ જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે રશિયાએ પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે તેણે ઈસવીસન 1894માં ફ્રાન્સ સાથે દ્વિપક્ષીય કરારો કર્યા હતા. આમ શક્તિશાળી ફ્રાન્સ સાથે દ્વિપક્ષીય કરારો કર્યા બાદ રશિયા પોતાના દેશને આર્થિક ક્ષેત્રે મજબૂત બનાવવા માંગતું હતું. આ ઉપરાંત રશિયાએ
ફ્રાન્સ જેવા શક્તિશાળી દેશ સાથે મિત્ર કરાર કર્યા હોવાના કારણે તે કોઈ પણ મહાસત્તા સામે બાથ ભીડવા માટે તૈયાર થયું હતું. જ્યારે બીજી તરફ જાપાને પણ પોતાની તાકાતને વધારે મજબૂત બનાવવા માટે તેણે ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડ જાપાન વચ્ચે મૈત્રી કરારો કર્યા હતા અને પોતાની તાકાતને વધારે મજબૂત બનાવી હતી. આમ જાપાન અને રશિયાએ યુરોપિયન દેશોની મહાસત્તાઓ સાથે મૈત્રી કરારો કરી અને પોતાને સલામત રાખવા માટે અને પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ ખરેખર આ બંને કરાર રશિયા જાપાન યુદ્ધ માટે એક દિશા સૂચક ગણવામાં આવે છે. જ્યારે બીજી તરફ ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડ જાપાન વચ્ચે જે મૈત્રી કરારો થયા હતા તેના કારણે જાપાને વિરાટ રશિયા સાથે બાથ ભીડવા માટે પોતાની તાકાતને મજબૂત બનાવી હતી. અને તેના કારણે એમ પણ બી કહેવામાં આવે છે કે જો ઈસવીસન 1902ના જાપાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મૈત્રી કરાર ન થયા હોત તો કદાચ રશિયા જાપાન યુદ્ધ ન થઈ શક્યું હોત. આમ આંતરરાષ્ટ્રીય કૂટનીતિને પણ રશિયા જાપાન યુદ્ધ માટે જવાબદાર પરિબળ ગણવામાં આવે છે. ત્યારબાદ છે બારમાસી બંદર મેળવવા માટે રશિયાના પ્રયાસો. તો આ પરિબળને પણ રશિયા જાપાન યુદ્ધ માટે જવાબદાર પરિબળ ગણવામાં આવે છે. શા માટે રશિયાને અન્ય દેશોના બંદરો ઉપર દ્રષ્ટિ દોડાવી અને પોતાની તાકાતને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયાસો કર્યા હતા? કારણ એ હતું કે રશિયા એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ વિશાળ પ્રદેશ રહેલો હતો. તેને દરિયા કિનારો પણ હતો. પરંતુ રશિયા પાસે જે વિશાળ દરિયા કિનારો હતો તે મોટા ભાગનો દરિયા કિનારો એ બરફથી છવાયેલો રહેતો હતો અને તેના કારણે ત્યાં આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવું એ તેના માટે યોગ્ય નહોતું. અને તેના કારણે તેણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિકસિત કરવા માટે અને લશ્કરને વધારે મજબૂત બનાવવા માટે અન્ય બંદરો ઉપર આશા રાખવા માટે તેણે પ્રયત્નો કર્યા હતા. અને તેના પરિણામ સ્વરૂપે ઈસવીસન 1854-56ના સમયગાળા દરમિયાન પશ્ચિમમાં આવેલ બંદર મેળવવા માટે ક્રિમિયાનું યુદ્ધ લડાયું હતું અને આ યુદ્ધમાં રશિયાને નિષ્ફળતા પણ મળી હતી. આ નિષ્ફળતા મળી હતી તેના કારણે રશિયાએ ચીનના લિયાઓતુંગ નામના પ્રદેશમાં જે પોર્ટ આર્થરનું બારમાસી બંદર રહેલું હતું તે મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા. અને બીજી તરફ જાપાને પણ આ બંદરમાં પોતાના સામ્રાજ્યને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. આમ બારમાસી બંદર મેળવવા માટે રશિયાએ જે પ્રયત્નો કર્યા હતા તેના કારણે 1904-5નું યુદ્ધ લડાયું હતું. ત્યારબાદ રશિયા જાપાન યુદ્ધ માટે ચીન જાપાન યુદ્ધને પણ જવાબદાર પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. મહાન વિદ્વાન લોર્ડ ફિશરના મત મુજબ દરેક યુદ્ધના બી તેના પહેલાં લડાયેલા યુદ્ધમાં જ વવાઈ ગયેલા હોય છે. કારણ કે ઈસવીસન 1894-95માં ચીન જાપાન યુદ્ધ થયું હતું. તે યુદ્ધમાં જાપાનનો વિજય થયો હતો. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા છે ઈસવીસન 1894-95. આ યુદ્ધમાં વિજય થયો હતો અને એ યુદ્ધ થયું તેના કારણે શાંતિ સ્થાપિત કરવા માટે બંને દેશો વચ્ચે શિમોનોસેકીની સંધિ કરવામાં આવી હતી અને આ સંધિ દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત આવ્યો હતો. પરંતુ શિમોનોસેકીની
નામની જે સંધિ કરવામાં આવી હતી એ સંધિ અનુસાર જાપાને ચીન પાસેથી ફાર્મોસો અને પેસ્કાદોરસના 2 ટાપુઓ મેળવ્યા હતા. આ ઉપરાંત જાપાનને લિયાઓ તુંગનો જે ફળદ્રુપ પ્રદેશમાં જે પોર્ટ આર્થરનું બંદર રહેલું હતું તે પણ તેને મળ્યું હતું. આમ જાપાને પોતાની તાકાતને વધારે મજબૂત બનાવવા માટે જે અલગ અલગ પ્રદેશો મેળવ્યા હતા અને તે પ્રદેશો ઉપર જાપાનને સૌથી વધારે ફાયદો થયો હતો, જે રશિયા માટે આઘાતજનક રહેલું હતું. તેના પરિણામ સ્વરૂપે ચીન જાપાન યુદ્ધને પણ રશિયા જાપાન યુદ્ધ માટે જવાબદાર પરિબળ ગણવામાં આવે છે. રશિયા જાપાન યુદ્ધ માટે ઔદ્યોગિક ક્રાંતિને પણ જવાબદાર પરિબળ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે 20મી સદીના શરૂઆતમાં રશિયા અને જાપાનનું ખૂબ જ ઝડપી ઔદ્યોગિકરણ થયું હતું અને તેના કારણે આ બંને દેશોએ પોતપોતાના ઉદ્યોગોને વિકસિત બનાવવા માટે કાચો માલ મેળવવા અને તૈયાર થયેલ પાકા માલને બજાર સુધી વેચવા માટે એક વિશાળ બજારની જરૂર રહેલી હતી અને તેના કારણે રશિયા અને જાપાને બંને દેશોએ ચીન તરફ દ્રષ્ટિ દોડાવી હતી અને આ બંને રાષ્ટ્રોએ ચીનમાં બજાર મેળવવા માટે શાંતિપૂર્ણ ઘૂસણખોરી કરી રહ્યા હતા. આમ કાચો માલ મેળવવા માટે અને તૈયાર થયેલો પાકો માલ બજારમાં વેચવા માટે ચીનમાં આર્થિક વ્યાપારની ક્ષેત્રે હરીફાઈ કરતા બંને દેશો વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારબાદ રશિયા જાપાન યુદ્ધ માટે કોરિયા અને મંચુરિયામાં રશિયા અને જાપાનના હિતોનો સંઘર્ષને પણ જવાબદાર પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. આમ ખરેખર જોઈએ તો કોરિયાના પ્રશ્ને ચીન અને જાપાન વચ્ચે ઈસવીસન 1894-95માં એ યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં જાપાનનો વિજય થયો હતો. જાપાનનો વિજય થવાના કારણે જાપાનને ચીનમાં રહેલા ફળદ્રુપ પ્રદેશો તેને પ્રાપ્ત થયા હતા. બીજી તરફ જાપાનને ચીનમાં સફળતા મળી હતી, તેના કારણે જાપાને પોતાના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે અને પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે ચીનના અન્ય પ્રદેશો ઉપર પણ તેણે દ્રષ્ટિ દોડાવી હતી. અને બીજી તરફ કોરિયા જાપાન માટે ચીનમાં જવા માટેનું પ્રવેશ દ્વાર રહેલું હતું, કારણ કે જાપાનને જો ચીનની અંદર પ્રવેશ કરવો હોય તો તેને કોરિયાનો વિસ્તાર સર કરવો એ એની પ્રથમ સફળતા રહેલી હતી. જ્યારે બીજી તરફ ચીનમાં આવેલો મંચુરિયાનો પ્રદેશ એ ચીનનો અન્ન ભંડાર ગણાતો હતો. એટલે કે મંચુરિયાનો પ્રદેશ એ ખૂબ જ આર્થિક ક્ષેત્રે સમૃદ્ધ પ્રદેશ રહેલો હતો. તેના કારણે મંચુરિયાની સમૃદ્ધિ એ રશિયા અને જાપાન માટે એક આકર્ષણરૂપ બની હતી. તેના કારણે કોરિયા અને મંચુરિયાના પ્રશ્નના અનુસંધાને રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારબાદ રશિયા જાપાન યુદ્ધ માટે રશિયાની આંતરિક રાજનીતિને જવાબદાર ગણવામાં આવે છે, કારણ કે ઈસવીસન 1896માં કોરિયા પ્રદેશના અનુસંધાને રશિયા અને જાપાન વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી અને તે સમજૂતીમાં એવું હતું કે રશિયાને કોરિયામાં
યાલુ નદીના પ્રદેશમાં લાકડા કાપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. પરંતુ રશિયાએ તેનો ઉપયોગ 5 વર્ષ સુધી ન કર્યો અને તેના કારણે તેને યાલુ નદીના કિનારે લાકડા કાપવાનો જે અધિકાર મળ્યો હતો તે સમાપ્ત થઈ ગયો. પરંતુ ત્યારબાદ રશિયાએ પોતાની લશ્કરી તાકાતથી આ પ્રદેશમાં લાકડા કાપવા માટેના પ્રયાસો કર્યા હતા અને તેના કારણે રશિયાનો નાણાપ્રધાન વિટ્ટે જે લશ્કરી ઉપયોગ કરવા માટે તે સહમત નહોતો, જ્યારે બીજી તરફ ઝાર નિકોલસ બીજો કે જે લશ્કરી તાકાતને વધારે મજબૂત બનાવી અને યાલુ નદીના પ્રદેશમાં તે લાકડા કાપવા માટેના તેને પરમિશન આપી હતી. આમ યાલુ નદીના પ્રદેશમાં લશ્કર મોકલવા બાબતે રશિયન નાણાપ્રધાન વિટ્ટેએ રાજીનામું આપી દીધું હતું. જ્યારે બીજી તરફ રશિયાએ લશ્કરી પ્રયોગ કર્યો હોવાના કારણે ફેબ્રુઆરી 1904માં પોર્ટ આર્થરના રશિયાના નૌકા કાફલા ઉપર જાપાન દ્વારા આક્રમણ કરવામાં આવ્યું અને યુદ્ધની શરૂઆત થઈ હતી. આમ જાપાને રશિયાના નૌકા કાફલા ઉપર આક્રમણ કરી અને તેને યુદ્ધની શરૂઆત કરી હતી. તેના કારણે ન્યૂયોર્ક ટાઈમ્સ નામનું જે વર્તમાનપત્ર રહેલું હતું તેમાં એવો લેખ સ્થાપિત કરવામાં આવ્યો કે જાપાને પોર્ટ આર્થર ઉપર સફળ આક્રમણ કરી રશિયાની અડધી નૌકા શક્તિને એ નાશ કરી હતી અને તેના કારણે જાપાને પોતાની વિદ્યુત વેગે પોતાની તાકાતને મજબૂત બનાવી લશ્કરી તાકાતનો પરચો બતાવ્યો હતો. આમ જોઈએ તો ઈસવીસન 1904-5માં રશિયા જાપાન યુદ્ધ થયું તેમાં સૌથી વધારે નુકસાન રશિયાને થયું હતું, કારણ કે આ યુદ્ધમાં જાપાનનો વિજય થયો હતો અને રશિયાનો પરાજય થયો હતો. રશિયાનો પરાજય થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હતા, કારણ કે જાપાન પાસે જે સંગઠિત અને આધુનિક શસ્ત્રોથી જે લશ્કર સજ્જ હતું તેની સામે રશિયાનું લશ્કર એ નિર્બળ સાબિત થયું હતું. જ્યારે બીજી તરફ ઝારની યુદ્ધ નીતિ સામે પ્રજાનો ટેકો નહોતો મળ્યો, જ્યારે સામે જાપાનને તેની સ્થાનિક પ્રજાનો સંપૂર્ણ રીતે ટેકો મળ્યો હતો અને આમ આવા અલગ અલગ પરિબળોના કારણે રશિયાનો આ યુદ્ધમાં પરાજય થયો હતો. રશિયા જાપાન યુદ્ધમાં રશિયાનો દરેક મોરચે એ પરાજય થઈ રહ્યો હતો અને તેના કારણે રશિયાના ઘણા યુવાનો આ યુદ્ધમાં હોમાઈ રહ્યા હતા. તેના પરિણામે રશિયામાં જે મેન્શેવિકા નામનો પક્ષ રહેલો હતો તેને રશિયામાં એક સૂત્ર ગુંજતું કર્યું કે કોઈ પણ ભોગે એ શાંતિ સ્થાપિત કરો. જ્યારે બીજી તરફ રશિયામાં મોટા ભાગના લોકો પણ એમ જ ઈચ્છતા હતા કે યુદ્ધ ચાલુ રાખવું એ રશિયાનો વિનાશ નોતરવા બરાબર રહેલો હતો. આમ લાંબા સમય સુધી યુદ્ધ ન ચાલે અને બંને દેશોને નુકસાન ન થાય તેના કારણે આ સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પોતાની મધ્યસ્થી દ્વારા અમેરિકાના પોર્ટ સ્માઉથ મુકામે ઈસવીસન 1905માં સંધિ કરવામાં આવી અને આ સંધિ ઇતિહાસમાં પોર્ટ સ્માઉથની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિમાં એવું નક્કી કરવામાં આવ્યું કે રશિયા અને જાપાન મંચુરિયામાંથી પોતપોતાના સૈનિકો પાછા ખેંચી લેશે, જ્યારે કોરિયામાં જાપાનના રાજકીય, લશ્કરી અને આર્થિક હિતો સ્વીકારવામાં આવે. આ પહેલાં એ રશિયા પાસે રાજકીય અને લશ્કરી અધિકારો રહેલા હતા, જે હવે પછી એ જાપાનને આપવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તરફ પોર્ટ સ્માઉથની સંધિમાં એવું પણ બી નક્કી કરવામાં આવ્યું કે લિયાઓ તુંગનો પ્રદેશ અને પોર્ટ આર્થર બંદર જે રશિયાને 25 વર્ષ માટે જે ભાડાપટ્ટે આપવામાં આવ્યા હતા
તે હવે પછી એ જાપાનને પટ્ટા ઉપર આપવામાં આવે. આ ઉપરાંત પોર્ટ્સમાઉથની સંધિની અંદર એવું પણ બી નક્કી કરવામાં આવ્યું કે રશિયા અને જાપાનને સાઇબિરિયાના સમુદ્ર કિનારે જાપાનને મત્સ્ય ઉદ્યોગ વિકસાવવા માટે સંપૂર્ણ રીતે અધિકાર આપવામાં આવે. આવું પોર્ટ્સમાઉથની સંધિમાં નક્કી કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1904-5ના સમયમાં રશિયા જાપાન યુદ્ધ થવાના કારણે આ યુદ્ધમાં રશિયાનો પરાજય થયો હતો અને જાપાનનો વિજય થયો હતો. તેમ છતાં પણ રશિયા જાપાન યુદ્ધના અનેક પરિણામો એ સામે આવ્યા હતા. તેમાં ખાસ કરીને રશિયા ઉપર તેની અસર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે આ યુદ્ધમાં રશિયાને પરાજય મળવાના કારણે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો અને રશિયા માટીપગો રાક્ષસ પુરવાર થયું હતું. આ ઉપરાંત રશિયામાં જારશાહી શાસન વ્યવસ્થા રહેલી હતી. તે જાર શાસન વ્યવસ્થા પણ રશિયાની લશ્કરી તંત્ર બિનકાર્યક્ષમ અને વહીવટી તંત્ર સડેલું છે તેમ સાબિત થયું હતું. ઇતિહાસમાં એક કહેવત છે કે યુદ્ધની પાછળ ક્રાંતિ ચાલે છે. આમ રશિયા જાપાન યુદ્ધમાં જાપાનનો વિજય થવાથી અને રશિયાનો પરાજય થયો હોવાના કારણે રશિયામાં ખેડૂતો, કામદારો, શિક્ષકો, વકીલો, વિદ્વાનો વગેરે વર્ગના લોકો એ અસંતુષ્ટ બન્યા હતા. તેના કારણે ઈસવીસન 1905માં રશિયન ક્રાંતિ થઈ હતી. રશિયન ક્રાંતિ થવાના કારણે ઝાર નિકોલસ બીજો રશિયન નાગરિકોને ડ્યુમા આપવાની જાહેરાત કરી હતી. ડ્યુમા એટલે રાષ્ટ્રીય ધારાસભા, જેથી કરીને રશિયન નાગરિકો પોતાના પ્રતિનિધિઓને ચૂંટી અને પોતાના અધિકારો પ્રાપ્ત કરી શકે તે માટે તેમને સ્વતંત્રતા આપવા માટેના ડ્યુમા બોલાવવામાં આવી હતી. રશિયા જાપાન યુદ્ધ થવાથી અને જાપાનનો વિજય થવાથી તેની અસર એ યુરોપ ઉપર પણ પડેલી આપણને જોવા મળે છે. કારણ કે ઈસવીસન 1894માં ફ્રાન્સ અને રશિયા વચ્ચે કરાર થવાથી, જ્યારે 1904માં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે કરાર થવાથી જૂથબંધીને દિન પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું અને યુરોપના એકબીજા રાષ્ટ્રો પોતાને સલામત કરવા માટે અન્ય રાષ્ટ્રો સાથે મૈત્રી કરારો કરી રહ્યા હતા. આ ઉપરાંત 1907માં રશિયા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રિપક્ષીય સંધિ થઈ હતી. આમ આ ત્રણ મહાસત્તાઓ વચ્ચે ત્રિપક્ષીય સંઘની અસ્તિત્વ આવવાથી આ પ્રથમ વિશ્વ યુદ્ધ માટેની જૂથબંધી રચાઈ ચૂકી હતી અને અંતે આ જૂથબંધીએ પ્રથમ વિશ્વ યુદ્ધના વાદળો વધારે ઘેરા બનાવ્યા હતા. આ યુદ્ધમાં જાપાનનો વિજય થવાથી જાપાન ઉપર પણ તેની અસર થયેલી આપણને જોવા મળે છે. કારણ કે જાપાન માટે આ યુદ્ધ ખૂબ જ નિર્ણાયક અને મહત્ત્વનું રહેલું હતું. કારણ કે આ યુદ્ધમાં જાપાનનો વિજય થવાથી તેની પ્રદેશ અને પ્રતિષ્ઠા બંને મેળવ્યા હતા. તેમાં ખાસ કરીને ચીનમાં રહેલ લિયાઓતુંગ અને દક્ષિણ સખાલીનો પ્રદેશ તેને પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત પોર્ટ્સમાઉથની સંધિ થવાથી જાપાનને કોરિયાનો પ્રદેશ મળ્યો હતો અને અંતે જાપાને ઈસવીસન 1910માં કોરિયા પ્રદેશને સંપૂર્ણ રીતે પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. આમ રશિયા જાપાન યુદ્ધમાં જાપાનનો વિજય થવાના કારણે જાપાને સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપ્યું હતું અને તેના કારણે જાપાન એક વિશ્વ સત્તા બન્યું હતું.
જાપાન પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તારમાં સફળ થતો હોવાના કારણે તેણે ઈસવીસન 1931ના સમયમાં મંચુરિયા ઉપર આક્રમણ કરી અને તેનો સંપૂર્ણ કબજો મેળવ્યો હતો. આમ જાપાન દિન પ્રતિદિન એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે માત્ર એશિયા ખંડમાં જ નહીં પરંતુ જગતના મહાસત્તાઓ સામે બાથ ભીડવા માટે તૈયાર થયું હતું. રશિયા જાપાન યુદ્ધમાં ચીન ઉપર પણ તેની અસર થયેલી જોવા મળે છે. કારણ કે રશિયા જાપાન જે યુદ્ધ થયું તે મૂળ ચીનની ભૂમિ ઉપર થયેલું હતું અને ચીનના અલગ અલગ જે ફળદ્રુપ પ્રદેશો રહેલા હતા તેને પ્રાપ્ત કરવા માટે આ યુદ્ધ ખેલાયું હતું. આમ ચીનમાં મંચુ રાજાશાહી શાસન વ્યવસ્થા જે રહેલી હતી તે પણ નિર્બળ પુરવાર થઈ હતી અને તેના કારણે ચીનની પ્રતિષ્ઠાને પણ જબરો ફટકો પડ્યો હતો. ચીનની મંચુ રાજાશાહી શાસન વ્યવસ્થા એ નિર્બળ પુરવાર થવાના કારણે ચીનની સ્થાનિક પ્રજાઓના અસંતોષ વ્યાપેલો હતો અને તેના કારણે ડૉક્ટર સુન્યાત સેનની આગેવાની નીચે ઈસવીસન 1911માં ચીનની ક્રાંતિના મંડાણ થયા હતા અને તેના કારણે ચીનમાંથી મંચુ રાજાશાહીનો અંત આવ્યો અને પ્રજાસત્તાક સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. આ ઉપરાંત રશિયા જાપાન યુદ્ધમાં જાપાનનો વિજય થવાથી એશિયા ઉપર પણ તેની સારી અસર થયેલી આપણને જોવા મળે છે. કારણ કે જાપાનનો વિજય થવાના કારણે યુરોપિયન દેશોના માનસમાં જે અજેયતાનો ભ્રમ હતો તે ભાંગી નાખ્યો હતો. આ ઉપરાંત જાપાને એશિયાવાસીઓ માટેનું સૂત્ર ગુંજતું કર્યું હતું. કારણ કે એશિયાના મોટાભાગના દેશોમાં યુરોપિયન સત્તાઓનું સામ્રાજ્ય રહેલું હતું અને પોતાનું સંસ્થાનો સ્થાપિત કરી એશિયાના મોટાભાગના દેશોની રાજકીય આર્થિક જે સત્તાઓ રહેલી હતી તે છીનવી અને પોતે સત્તા સ્થાપિત કરી હતી. આમ યુરોપિયન સત્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે જાપાને એશિયાવાસીઓ માટેનું સૂત્ર ગુંજતું કર્યું હતું. અને ખરેખર આમ જોઈએ તો ભારત દેશ ઉપર પણ તેની અસર થયેલી જોવા મળે છે. કારણ કે 1905માં રશિયા જાપાન યુદ્ધમાં જાપાનનો વિજય થવાના કારણે આ જ સમયગાળા દરમિયાન ભારતમાં ભંગની લડતની શરૂઆત થઈ હતી અને સમય જતાં તે સ્વદેશી લડતમાં પરિણમી હતી અને તેના કારણે આ રશિયા જાપાન યુદ્ધમાં જાપાનનો વિજય થવાથી તેની અસર યુરોપ, એશિયા, ચીન, જાપાન અને રશિયા જેવા દેશોમાં પણ તેની અસર થયેલી આપણને જોવા મળે છે. આભાર.